સીતારામ બેટા, એ આવો દાદા આવો, બેહો દાદા બેહો. મને ક્યાં ખબર હતી કે તારું એક્સિડન્ટ થયું એમ. એ તો ભરતે મને ફોન કર્યો કે 20 જણનું એક્સિડન્ટ થયું છે એમ. એટલે મને ખબર હતી તો સીધો અહીંયા દવાખાને ન આવું. તો બેટા કેવું વાગ્યું છે? થોડુંક માથે વાગ્યું, થોડુંક પગે વાગ્યું છે. તો બેટા કેમ બેટા પડાઈ ગયું? એ હાજે કારખાનેથી આવતો હશે, ત્યાં શેકોવાડી પાસે એક જણે ઠામુકી બ્રેક મારી, એટલે આપણે તો મારવી જ પડે. તેમાં જરાક સ્લીપ ખાઈ ગઈ ગાડી. બટા છે ને ધીમે ગાડી હકારે, અત્યારે બધાય ફાસમ ફાસ જતા હોય અને ક્યારે કોણ ટળવા મારીને કેમ ખબર પડે. એટલે આપણે છે ને શાંતિથી ને જવાનું, શાંતિથી જવાનું. ગાડી તો ધીમી જ કરતો પણ આગળ વાળા ઠામુકી બ્રેક મારી કે આપણે તો મારવી જ પડે. એમાં ગાડી સ્લીપ મારી ગઈ. અને તું છે ને જરાક ધીમે ધીમે બોલજે, અને ડોક્ટર હાવ બોલવાની ના પડીશ. હા તો દાદા ગઢિયાની પુનઃ યાદી આવી કે કાંઈ વાગ્યું નહીં, અને આ તો આપણા ભાઈ હારા કે પાછળ કાંઈ વાહન નહોતું આવતું. સાચી વાત છે બટા તારી. અને હમણાં છે ને ખાવામાં ધ્યાન રાખજે તું, ખાટું ને છાશ ને ઓછું ખાઈ ગઈ બટા. દાદાને સાહેબ તો તો હાલ બેટા હું જાઉં, અને કઈ કામકાજ હોય તો ફોન કરજો કરશો. હા વાંધો નહીં દાદા, એવું કાંઈ કહેશે ને તો ફોન કરીશ તમને. અને તો પાછો આરામ કરજે. સારું હાલ તો હું જાઉં. સીતારામ. સીતારામ, આવજો પાછા.